નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના જે વિભાગ સીના આઈએમપી પ્રશ્નો હતા એની વાત કરી હતી। હવે આપણે આ વિડીયોની અંદર વિભાગ ડીના જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે એમના વિશે વાત કરવાની છે। ઓકે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, તમારો વધુ સમય નથી લેવો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી છે તમને ટોટલ 30 ગુણનો પૂછે છે। કેટલા ગુણનો? તો કે 30 ગુણનો વિભાગ ડી તમને પૂછવામાં આવે છે અને એ 30 ગુણ મેળવવા માટે તમને ટોટલ 14 પ્રશ્નો આપ્યા છે અને લખવાના કેટલા છે? તો કે કોઈ પણ 10। કેટલા લખવાના છે? કોઈ પણ 10 અહીંયા લખું છું। ઓકે, જેની અંદર કેટલા પ્રકરણમાંથી પ્રશ્ન પૂછાય છે? તો કે 1 થી લઈને 5 ચેપ્ટર છે, એ 5 ચેપ્ટરમાંથી પ્રશ્ન આવે છે। પણ કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન આવે છે એની વાત કરીએ તો પહેલું, બીજું, ચોથું અને પાંચમું, આ 4 ચેપ્ટરમાંથી મોટે ભાગે 3 પ્રશ્ન આવે છે અને ત્રીજું પ્રકરણ છે એમાંથી મોટે ભાગે 2 પ્રશ્ન આવે છે। તો તમારે લખવાના કેટલા છે? તો કે 10। તો તમે આમાંથી કોઈ પણ 4 ચેપ્ટર લઈ લો તોય તમારે વિભાગ ડી ની અંદર 30 માંથી 30 ગુણ આવી શકે। તમે પહેલું, બીજું, ચોથું અને પાંચમું આ 4 ચેપ્ટર લઈ શકો જેમાંથી 3 પ્રશ્ન પૂછાય છે। ઓકે, તો આવી રીતે તમે તૈયારી કરો તો તમારે સારા એવા માર્ક્સ આવી શકે છે। આપણે આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો પહેલો આઈએમપી પ્રશ્ન, ભારતના નાગરિકોની ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે, સમજાવો। ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે, સમજાવો। બીજો પ્રશ્ન, ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો। ત્રીજો પ્રશ્ન, લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, સમજાવો। એના પછી, ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે, સમજાવો। એના પછી, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, સમજાવો। 6 નંબરનો પ્રશ્ન, રમતગમતની પ્રવૃત્તિઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, સમજાવો। ત્યાર પછી આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપવાની છે। ત્યાર પછી જૈન સમુદાયની સમજૂતી, એના પછી બૌદ્ધ સમુદાયની સમજૂતી અને એના પછી યહૂદી સમુદાયની સમજૂતી, કોઈ પણ પૂછાઈ શકે। એના પછી 11 નંબરનો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો। ત્યાર પછી 12 નંબરનો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ કરો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો 13 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવો। 14 નંબરનો પ્રશ્ન, મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય જે કાનૂનો છે એની નોંધ લખો। ત્યાર પછી 15 નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી જે યોજનાઓ છે એ જણાવો। ત્યાર પછી મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો। ત્યાર પછી 17 નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણના હેતુઓની જે યોજનાઓ છે એ જણાવો। ત્યાર પછી 18 નંબરનો પ્રશ્ન છે, મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો। ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન, ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટેની કલ્યાણલક્ષી યોજનાઓની ટૂંકી માહિતી આપો। ત્યાર પછી 20 નંબરનો પ્રશ્ન, અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની માહિતી આપો। અને છેલ્લે 3 પ્રશ્ન આપ્યા છે, આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપો, ટૂંક નોંધ લખો મંડળ પંચનો અમલ અને પગલાં, અને છેલ્લી ટૂંક નોંધ ગુજરાતના અન્ય પછાત વર્ગો। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા વિભાગ ડીના ટોટલ 22 નહીં પણ 23 પ્રશ્નો જે તમને વિભાગ ડી ની અંદર પૂછાઈ શકે છે। કેટલા ગુણ માટે? તો કે 30 ગુણ માટે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા 22 જેટલા જે પ્રશ્ન આપ્યા છે સમાજશાસ્ત્રની અંદર એટલા તમારે સૌથી પહેલાં તૈયાર કરવાના છે। બાકી તમારી પાસે જો ટાઈમ વધે તો તમે બાકીના જે પ્રશ્નો છે એ પણ તૈયાર કરી શકો છો। આશા રાખીશ કે આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરો। હવે પછી આપણે વિભાગ ઈના પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ હાજર થવાના છીએ। ઓકે, જય હિન્દ, જય ભારત।